જ્યોતના પ્રેમી, ઉપાસના અને આરાધના કરવાવાળા તમામ ભક્તજનો, તમારો હેત, પ્રીત, સ્નેહ અને ભાવ અમારા સાધુ સમાજને ખેંચી રહ્યો છે. એમનું સ્વાગત છે. સાધુ સમાજ જેને આંગણે આવે ને એને તીર્થ કરવા ન જવું પડે. તીર્થ સ્વરૂપ છે, એ પ્રયાગ છે, સાધુ છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. સાધુ કૃપા કરે આપણી ઉપર. ચંપાએ શિવ મંદિરમાં જઈને થોડો અહંકાર પ્રગટ કરી અને પૂજારીને એમ કહે છે, કેમ આપણી સુગંધ આખા મંદિરના પરિસરમાં કેવી લાગી? પૂજારીએ કીધું કે એવું કઈ નથી, પણ બોલો પૂજારી બહુ સારું. ચંપા તુજ મેં 3 ગુણ. ચંપા તારામાં 3 પ્રકારના ગુણ છે. ચંપા તુજ મેં 3 ગુણ, રૂપ, રંગ, અરુવાસ. તારામાં રૂપે છે, રંગે છે, સફેદ કલરનો સજન માણસ એની નિશાની છે. રૂપ, રંગ, અરુવાસ, સુગંધે સારી છે. પણ એક અવગુણ એસો ભયો કે ભ્રમર નાવે તોરી પાંસ. અને ભમરો જે ફૂલ ઉપર ન બેહતો હોય ને એ ફૂલની કોઈ કિંમત નથી. એમ કવિ કે છે, ચોપડીઓ ચંગો થયો દેહડો તેહડો ખેણ. ભલે મોઢું માપુતરામ હોય પણ સીતારામ બોલે એટલે એવો રૂડો લાગે, જય શ્રી કૃષ્ણ બોલે એટલે એટલો બધો રૂડો લાગે. એમ આપણો રામદુવારો સમસ્યા, સાધના અને પછી આરાધનામાં જાય છે. પેલા સમસ્યા ઊભી થવી જોઈએ, મારે જાવું કે નહીં રામદુવારે. પછી અવાય જાય, કોઈ ધક્કો મારે અંદરથી, અવાય તો જાય છે. આવ્યા પછી એક સમસ્યા હલ થઈ ગઈ, પછી આરાધના, સાધના. સાધનાની એક પદ્ધતિ છે. આપણે કાયમ ભેગા બેસીએ તો આ પરિણામ ન આવે. પરિણામ તો ત્યારે જ આવે કે થોડાક ડગલા માંડીએ આગળ તો આવે. એક જ જગ્યાએ 10 ફૂટ ખોદી બીજા ખેતરમાં બીજો ખાડો કરીએ 10 ફૂટ, એમ ગમે એટલા ખાડા કરીએ તો પાણી ન આવે. પણ એક જ જગ્યાએ જો માંડ્યા રહી અને 100 ફૂટ કરી નાખી તો પાણી આવે. એમ આપણને થોડાક દી થાય ત્યાં મનમાં પરિવર્તન આવે, એમ નથી આવતું. આયુષ પૂરું થઈ જાય છે. પરિણામ તો ત્યારે જ આવે, સમસ્યા હલ થાય, પછી સાધના શરૂ થાય, આરાધના થાય અને પછી એનું પરિણામ આવે છે. એટલે એ પરિણામ ફળદાયી હોય છે. એટલે જીવણ બાપા ભોગાવદરમાં દાસી જીવણ પૂજા કરે ઠાકરની. આવું મંદિર રાખેલું, ટકોરી બધું પીડ્યું હતું, દીવો પ્રગટ કર્યો, આચમન કરાયું, ભગવાનને નવડાવ્યા. પણ થયું કાંઈક સંજોગ એવા, ભક્તિનું ભાથું ભેગું થઈ ગયું ને એટલે પછી અતિ ઉભરો આવ્યો છે. એને અતિ કહેવાય, હાથ નો રહ્યા. એ ટકોરી વગાડતા વગાડતા ઘા થઈ ગયો. એનું નામ છે મૂળ તો ગરુડ ઘંટ. એ ઘા થઈ ગયો એની જ ઘડીએ સાક્ષાત્કારની સ્થિતિ આવી, સમસ્યા હલ થઈ ગઈ. પછી જીવણ બાપા બોલ્યા કે આ હું કાળાવાલા કરું, 5 વાઇટો મેળું, દીવાબત્તી કરું, ટકોરી વગાડું, ધૂપ દીપ કરું, આમ તો મારા ગોખલામાં સમાઈ જાય એવડું બધું 14 બ્રહ્માંડનો અધિપતિ મારા ગોખલામાં, નાના ગોખલામાં કેમ સમાય? આ મારા મગજમાં બેસતું નથી. આમાં સમાધાન જોવે, અને સમાધાન સદગુરુ વિના કોઈ કરાવી દો. ગુરુ પંથ બતાવે,
માર્ગ બતાવે તમારે કયા પંથમાં ભળવું છે. એ પંથની માર્ગદર્શિકા ગુરુ બની જાય. પણ બધાએ પંથ એક જ ઠેકાણે પૂરા થઈ જાય, પંથ સમાપ્ત થઈ જાય, એ ઘર સદગુરુનો છે. એટલે જીવણ સાહેબને સદગુરુના ઘરમાં જ્યાં પ્રવેશ થઈ ગયો પછી આ બધું હવે કેના ગાવા ગીત, હવે કેના ગાવા. રવિ સાહેબને પૂછ્યું તો રવિએ કીધું, રવિને ખીમ સાહેબે પૂછ્યું કે તને કેમ આમાં ફેર પડે છે? મને કઈ ફેર પડતો નથી. જ્ઞાન ગોષ્ઠી તો આપણને બધી હરખી આપી છે, લેસન હરખું ભાણ બાપાએ બધું શીખવાડ્યું છે, પણ તું કઈક જુદી રીતે ભાષામાં વાત કરો છો. ભાણ બાપા પાસે ઝઘડતા ગયા. ભાણ બાપાને કહે છે કે આ રવિ મને દબાવ્યા કરે છે વાતમાં કે હું કહે છે. એ કાલ એમ કહેતો હતો, એ ગાતો હતો, મારે તણ